સુરેન્દ્રનગરની સિવિલ હોસ્પિટલમાં એક સરપ્રાઇઝ વિઝિટ કરવા માટે સુરેન્દ્રનગરના સાંસદ ચંદુ શિહોરા આજે રાઉન્ડ પર નીકળ્યા હતા। હાલ જે સુરેન્દ્રનગરમાં સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને પડતી હાલાકી હોય, કઈ રીતે ત્યાં કામગીરી ચાલી રહી છે, તે તમામ બાબતના નિરીક્ષણ કરવાના હેતુથી તેઓ ત્યાં પહોંચ્યા હતા। અને આ પહેલાં કેસ બારી ઉપર એક દર્દી છે, તેમના સ્વજનો છે તે કેસ બારી ઉપર કેસ કઢાવવા માટે ગયા હશે। આ દરમિયાન એવા સમાચાર જે દર્દી છે તેમણે કહ્યું કે ભાઈ સાંસદ આજે વિઝિટે આવવાના છે, તમે કામ કરો, નહીં તો અમે તમારી ફરિયાદ કરીશું। ત્યારબાદ આરોગ્ય કર્મચારીનું ઉદ્ધતાઈભર્યું વર્તન સામે આવીને કહ્યું, સાંસદ તો વિઝિટ કર્યા રહેવાના, આપણું શું ઉખાડી લેવાના। આ પ્રકારના શબ્દો સામે આવ્યા બાદ અનેક પ્રકારની ચર્ચાઓ વેગવાન બની। ત્યારબાદ જે કેસ બારી ઉપર દર્દીના સ્વજન હતા તેમણે આ મામલે સાંસદ ચંદુ શિહોરા સુરેન્દ્રનગરની સિવિલ હોસ્પિટલની મુલાકાત લઈ રહ્યા હતા। તેમણે જે કર્મચારીઓ ઉદ્ધતાઈભર્યું વર્તન કર્યું તેમને બોલાવ્યા, સાથે જ જે દર્દીના સ્વજન છે તેમને પણ બોલાવ્યા અને સાંસદને લઈને જે ભાષાનો ઉપયોગ આરોગ્ય કર્મચારીઓ કર્યો તે બાબતે જ સાંસદ ચંદુ શિહોરાએ આ કર્મચારીનો ઉધડો પણ લઈ લીધો હતો। સાથે ચીમકી ઉચ્ચારી છે કે તમે તમારું વર્તન સુધારી લો, ને તો આગામી સમયમાં ઉચ્ચ અધિકારીઓને આ મામલે રજૂઆત કરીશું। તેને જ કારણે અનેક પ્રકારની ચર્ચાઓ વેગવાન બની છે અને અનેક સવાલો ઉઠી રહ્યા છે કે સામાન્ય જનતા સાથે અવારનવાર સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ થતા હોય છે આરોગ્ય કર્મચારીઓના, સિક્યોરિટી ગાર્ડના, પરંતુ સાંસદને પણ આ કર્મચારીઓ ગણકારતા ન હોય તેવી સ્થિતિનું નિર્માણ પણ થયું હતું। આ મામલે ચંદુ શિહોરાનો પહેલો તો ઉધડો લેતો જે વિડીયો સામે આવ્યો છે તે જોઈ લો। મને અત્યારે જે સમાચાર મળ્યા છે કે કોઈ તમારા સ્ટાફમાંથી ઉભેલો સાંસદ વિઝિટ કરવા અને અમાર શું ઉખાડી લેવાના। હું તો હું કેસ કરું છે એની ઉપર આ ભાઈ બોલ્યા સાહેબ, હું સાંભળતો હતો બહાર હતો, આ ભાઈ બોલ્યા, આ બોલતા જ અહીંયા નીકળતા જ એમ કહેતા જ આ ભાઈ બોલતા હતા, મને ખબર છે શું બોલ્યા તમે એમ કહેતા હતા એવી તો વિઝિટો કરી રહ્યા કે શું ઉખાડ લેવાનું, મને ખબર છે આ ભાઈ પોતે હતા, હા પોતે હતા હર્ષિત સોલંકી સર। મેં બાબતો છે મારી હાજરીમાં એ ભાઈ આવું બોલે છે, અમારે એનો એક્શન લેવાના અને એનો જવાબ સર કાંઈ બોલ્યા જ નથી, હું કાંઈ બોલ્યો જ નથી। તમારા બહાર બે સિક્યુરિટી વાળા પૂછો ને, હું એમ કહું તો 3 હતા અમે, અને એમ કહેતા સુરેન્દ્રનગર ગાંધી હોસ્પિટલની અચાનક મુલાકાત લીધી। બધા દર્દીઓની ખાટલે બેડ ઉપર જઈને એમના મંતવ્યો બધા જાણ્યા અને જરૂરી ડૉક્ટરને પણ જરૂરી સૂચનાઓ આપી। અમુક કર્મચારીનું વર્તન સારું નથી દેખાણું, એ બાબતની એના જે હેડ છે એમને મેં સૂચના આપી છે કે આવા કર્મચારી આપણી હોસ્પિટલમાં હોય તો દર્દીના સગાવાલાને પણ ઘણી તકલીફો થતી હોય છે, તો એના ઉપર જરૂરી એક્શન પણ આપણે લેવા જોઈએ અને અહીંયા હોસ્પિટલમાં આવતા દર્દીને ક્યારેય તકલીફ ન પડે અને દર્દીના સગાવાલાને પણ તકલીફ ન પડે એનું આપણે બધાએ સાથે રહીને ધ્યાન રાખવું જોઈએ। એવી બધી ઘણી બધી સૂચનાઓ આપી અને આજે આ ગાંધી હોસ્પિટલની મેં મુલાકાત લીધી છે, ત્યારે હું ફરીવાર પણ મુલાકાત લેવા આવવાનો છું અને ત્યારે કંઈ એમાં સુધારો ન થાય તો પછી એમની આગળ ઉપર ફરિયાદ પણ હું કરીશ। પણ અત્યારે જે ડૉક્ટરો છે એમને બધાએ કામે કરી રહ્યા છે અને એમને જે કંઈ દર્દીઓની ફરિયાદો હતી એની સૂચનાઓ પણ મેં કેવી ફરિયાદો મળી છે ખાસ કેસબારી ઉપર મને હમણાં જ દર્દીના સગાવાલા હતા એમને કંઈક એમની સાથે અભદ્ર વર્તન કર્યું છે, જે કેસબારી ઉપરના ભાઈ છે એને, અને બીજા એક ભાઈ કોઈક સિક્યુરિટીવાળા હોય કે હું તો બહુ ઓળખતો નથી પણ એને પણ એનું વર્તન પણ સારું નહોતું મારી વિઝિટ દરમિયાન, એની પણ મેં જરૂરી સૂચનાઓ એના હેડ ડૉક્ટર છે એમને આપેલી છે। આપે સાંભળ્યા હતા સુરેન્દ્રનગરના સાંસદ ચંદુ શિહોરા। તેમણે આજે સુરેન્દ્રનગરની સિવિલ હોસ્પિટલની એક સરપ્રાઇઝ વિઝિટ કરી હતી, તેમના દર્દીઓ સાથે પણ મુલાકાત કરી હતી। દર્દીઓ સાથે મુલાકાત કર્યા બાદ ઘણી બધી ખામીઓ છે તે હોસ્પિટલમાં સામે આવી છે, સાથે જ સૌથી મહત્ત્વની વસ્તુ હોય તે હોસ્પિટલ સ્ટાફનું વર્તન, તેને લઈને તેઓ પોતે તેમણે નારાજગી વ્યક્ત કરી છે અને આ મામલે તેમણે આગામી સમયમાં જે ઉચ્ચ અધિકારીઓ છે તેમનું પણ ધ્યાન દોરવા માટે કહ્યું છે કે જે રીતે કર્મચારીઓ ત્યાંના દર્દીઓ સાથે, તેમના પરિવાર સાથે વર્તી રહ્યા છે તે મામલે જે કર્મચારીઓ આ પ્રકારનું ઉદ્ધતાઈભર્યું વર્તન કરી રહ્યું છે તેની સામે પગલાં લેવામાં આવે। દર્શક મિત્રો, એન કવરેજ ન્યૂઝને આપ લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં।